ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। ભોજન સમારંભ બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી છે। ગામમાં અંદાજે 120 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। લગ્નમાં મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે, તેમજ દર્દીઓના ધસારાને કારણે ગામના તમામ ક્લિનિકો ઉભરાયા છે। 4 થી 5 વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તારાપુર રેફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ સિંજીવાડા દોડી આવી હતી। ગામમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને સારવારની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા પંથકમાં દોડધામ થઈ હતી। કાલ રાતને અમારી ટીમને 9 વાગ્યાની આજુબાજુ સમાચાર મળ્યા કે સિંજુવાડા ગામની અંદર કંઈ લગ્ન પ્રસંગે લોકો બપોરે જમ્યા હતા અને એ પછી એમને કંઈ વોમિટિંગ અને પેટમાં દર્દ જેવી શિકાયત થઈ, જેના કારણે ઘણા બધા લોકો એમાં માંદા પડ્યા અને તાત્કાલિક એમને અમારે ટીમ દ્વારા સારવાર આપવામાં આવી અને લગભગ 120 જણા હતા અને ગાજરનો હલવો અને એક આઈસ્ક્રીમ ઉપર અમને શંકા જાય છે કે એની અંદર હતી, એમાં કદાચ કંઈ ખરાબ થઈ ગયું હોય, એના કારણે આ લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ હોય। અને ફૂડ પોઈઝનિંગમાં અમે સેમ્પલ લીધા છે ફૂડના જે અવેલેબલ હતા અમારી પાસે, અને એ સેમ્પલ ટેસ્ટ કરવા માટે મોકલાય છે અને કોઈ ગંભીર પ્રકારનું દર્દી એમાં અત્યારે સુધી મળેલ નથી। અને અમારે રાતને બી સારવાર ચાલુ હતી। અમારે પેટા આરોગ્ય કેન્દ્ર છે સંજીવાડામાં, એની અંદર અમને ઓપીડી ચાલુ કરી છે। રાઉન્ડ ધી ક્લોક આપનો સ્ટાફ અને ડૉક્ટર સારવાર કરી રહ્યા છે, સાથે ફિલ્ડની ટીમો સર્વે બી કરી રહી છે। સર્વે દરમિયાન આજ બપોરમાં અમને લગભગ 5 એવા શરદી ઉધરસ અને એવા કેસ મળ્યા છે, એ લોકોને બી સારવાર આપી છે, પર કોઈ આમાં ઝાડા ઉલટી કે ફૂડ પોઈઝનિંગના લીધે કોઈ કેસ રહ્યો હોય એવો કોઈ કેસ અત્યારે મળ્યો નથી રાત્રે 2 વાગ્યાથી। સાથે સાથે જે કેસ કોઈ એવો ગંભીર બી નથી બન્યો કે એને આપણે ઊંચી કક્ષામાં કોઈ હોસ્પિટલમાં આપણે દાખલ કરવું પડે, જેમ કે તારાપુરમાં લઈ જવું પડે કે ખેડા લઈ જવું પડે, એવો કોઈ કેસ મળેલ નથી। એક કેસ મળ્યો તો એને ત્યાં સ્થાનિકે આપણા પેટા આરોગ્ય કેન્દ્રની અંદર ડ્રીપ ચડાવી અને સારવાર આપવામાં આવી હતી। બાકીને સામાન્ય ઓપીડી દર્દી તરીકે ટ્રીટ કરીને સારવાર આપી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પૂર્ણતયા કંટ્રોલમાં છે અને હવે કોઈ કેસ વધારે મળી ગયા નથી। ટોટલ કેટલા લોકોને આ સમસ્યા થઈ? લગભગ 120 જેવા માણસો હતા। 120 લોકોને આ સમસ્યા થઈ હતી, તો હવે આગળ જે ખાવા બનાવનાર છે એની સામે શું કાર્યવાહી? હા, એમાં ફૂડમાં જો પ્રોબ્લેમ નીકળશે કે એના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ છે, પછી એમાં જે કાયદેસર પગલાં લેવાના થાય છે એ લઈશું। સરકાર દ્વારા આ બાબતે કેવા પગલાં લેવામાં આવતા હોય છે? સરકાર નોટિસ આપતી હોય છે અને પછી એને લાઇસન્સ વગેરે ચેક કરતી હોય અને ઘણી વખત દંડ કરવાની કાર્યવાહી બી કરવામાં આવતી હોય છે। તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।